વસ્તી ગણતરી 2027 ગણતરીદારો દ્વારા થતી સામાન્ય ભૂલો અને તેના પ્રાયોગિક ઉપાયો. જનગણના 2027ના પ્રથમ તબક્કા એટલે કે ઘરયાદી અને મકાનોની ગણતરીની કામગીરી સંપૂર્ણપણે ડિજિટલ હોવાથી ગણતરીદારોથી ક્ષેત્ર સ્તરે કેટલીક ભૌગોલિક, સામાજિક અને ટેકનિકલ ભૂલો થવાની સંભાવના રહે છે. આ ભૂલો આંકડાઓની સચોટતાને અસર કરી શકે છે. નીચે આવી મુખ્ય ભૂલો અને તેના સરળ ઉકેલો આપેલા છે. વિભાગ 1 ભૌગોલિક અને સીમા સંબંધી ભૂલો. 1. પડોશી બ્લોકના મકાનોની ગણતરી કરી લેવી, બાઉન્ડરી ઓવરલેપિંગ. ભૂલ: ગણતરીદાર પોતાના ઘરયાદી બ્લોકની હદ ઓળખવામાં થાપ ખાઈ જાય છે અને પડોશી બ્લોકના 2 થી 4 મકાનો પોતાના લિસ્ટમાં નોંધી લે છે. નુકસાન: આનાથી ડેટા બેવડાય છે, ડ્યુપ્લિકેશન અને પડોશી ગણતરીદારના ટાર્ગેટમાં વિસંગતતા ઊભી થાય છે. સ્માર્ટ ઉપાય: કામગીરી શરૂ કરતા પહેલા જ તમારા સુપરવાઇઝર અને પડોશી બ્લોકના ગણતરીદાર સાથે રૂબરૂ સીમાડા પર જાઓ, જોન્ટ વિઝિટ. નકશાના આધારે કોઈ રસ્તો, દિવાલ, નહેર કે કાયમી મકાનને હદ તરીકે નક્કી કરી લો. 2. વાડી ખેતર વિસ્તારના ઘરો છૂટી જવા, ઓમિશન ઓફ આઇસોલેટેડ હાઉસીસ. ભૂલ: ગામના મુખ્ય તળપદથી દૂર સીમ કે ખેતરોમાં આવેલા મકાનો, વાડી વિસ્તાર સુધી ન જવું અથવા તે નકશામાં દર્શાવવાના રહી જવા. નુકસાન: અંતરિયાળ વસ્તી ગણતરીમાંથી વંચિત રહી જાય છે. સ્માર્ટ ઉપાય: નજરી નકશો, લેઆઉટ મેપ દોરતી વખતે ગામના ચોરા કે પંચાયત કચેરીએથી સ્થાનિક વાડી વિસ્તારોની માહિતી મેળવી લો. નકશાની બાજુમાં તીરનું નિશાન મારી ઇન્સેટ બોક્સ બનાવી વાડીના ઘરોને ક્રમબદ્ધ દર્શાવો. વિભાગ 2 મકાન, ઘર અને કુટુંબની ઓળખમાં ભૂલો. 3. બંધ કે ખાલી ઘરોને લિસ્ટમાંથી બાકાત રાખવા, ઇગ્નોરિંગ લોક વેકેન્ટ હાઉસીસ. ભૂલ: ગણતરીદાર એવું માને છે કે જે મકાન બંધ છે કે ખંડિયેર હાલતમાં છે તેને નંબર આપવાની કે નોંધવાની જરૂર નથી. નુકસાન: ભૌતિક માળખાઓની સાચી સંખ્યા સરકારી ચોપડે નોંધાતી નથી. સ્માર્ટ ઉપાય: ભલે મકાન ખાલી કે તાળા મારેલું હોય, જો તે અસ્તિત્વમાં છે તો તેને મકાન નંબર આપવો ફરજિયાત છે. એપમાં પ્રશ્ન 7 ઘરનો ઉપયોગ માં ખાલી, વેકેન્ટ અથવા તાળું મારેલ છે, લોક વિકલ્પ પસંદ કરો. આનાથી આગળના પ્રશ્નો આપમેળે સ્કીપ થશે. 4. રસોડાના આધારે કુટુંબ નક્કી ન કરવું. ભૂલ: એક જ ઘરમાં રહેતા 2 પરિવારો રસોડું અલગ ચલાવતા હોવા છતાં એક જ કુટુંબ તરીકે નોંધી લેવા. નુકસાન: ગરીબી રેખા હેઠળના કે મધ્યમ વર્ગીય પરિવારોની સાચી સંખ્યા જાણી શકાતી નથી. સ્માર્ટ ઉપાય: હંમેશા યાદ રાખો, એક રસોડું એક કુટુંબ. જો એક ઘરમાં 3 અલગ રસોડા ચાલતા હોય તો મકાન અને ઘર નંબર 1 જ રાખીને એપમાં કુટુંબ નંબર 01, 02 અને 03 તરીકે ક્રમબદ્ધ વિગતો ભરો. વિભાગ 3 મોબાઈલ એપ્લિકેશન સંબંધી ટેકનિકલ ભૂલો. 5. ડેટા સમન્વયિત સિંક ન કરવો. ભૂલ: ગણતરીદાર સતત 4 થી 5 દિવસ સુધી ઘરોનો ડેટા ઓફલાઈન જ એપમાં ભરે છે પણ સર્વર પર અપલોડ, સિંક કરતા નથી. નુકસાન: જો ફોન ખોવાઈ જાય, બગડી જાય કે એપ અનઇન્સ્ટોલ થઈ જાય તો બધી જ મહેનત પાણીમાં જાય છે. સ્માર્ટ ઉપાય: દર 5 થી 6 ઘરોની એન્ટ્રી પૂર્ણ કર્યા પછી ડેટા તુરંત સિંક કરવાની ટેવ પાડો. હંમેશા તમારા રાઇટિંગ પેડ કે ડાયરીમાં મકાન નંબર અને મુખીના નામનું મેન્યુઅલ રફ લિસ્ટ પણ સાથે રાખતા જાઓ. 6. ખોટું સ્કીપ લોજિક પસંદ થઈ જવું. ભૂલ: પ્રશ્ન 7 ઘરનો ઉપયોગ માં ભૂલથી ફક્ત દુકાન પસંદ થઈ જાય, જેના કારણે આખું કુટુંબ આવાસ અને અસ્કયામતોના બાકીના પ્રશ્નોમાંથી બાકાત થઈ જાય છે. નુકસાન: તે પરિવારની પાયાની સગવડો, પીવાનું પાણી, શૌચાલય વગેરેની વિગતો ડેટાબેઝમાં શૂન્ય દર્શાવે છે.
સ્માર્ટ ઉપાય: જો ભૂલ થઈ જાય તો ડેટા સિંક કરતા પહેલા હોમ પેજ પર આપેલા ડેટા સુધારો એડિટ ડેટા ઓપ્શનનો ઉપયોગ કરી સુધારો કરી લેવો. વિભાગ 4 સામાજિક અને ગોપનીયતાની ભૂલો. 7 માહિતીની ગોપનીયતા ન જાળવવી બ્રીચ ઓફ પ્રાઇવેસી. ભૂલ: એક ઘરની મુલાકાત વખતે બીજા પડોશીના ઘરની વિગતો કે સંપત્તિની માહિતી સભ્યોને બતાવવી કે તેની ચર્ચા કરવી. નુકસાન: જનગણના અધિનિયમ 1948ની કલમ 15 હેઠળ આ ગુનો છે. આનાથી લોકોનો વિશ્વાસ તૂટે છે અને તેઓ સાચી માહિતી આપતા અચકાય છે. સ્માર્ટ ઉપાય: દરેક કુટુંબનો ડેટા અત્યંત ગુપ્ત રાખો. એપ સ્ક્રીન અન્ય નાગરિકો જોઈ ન શકે તે રીતે પર્સનલ ડિવાઇસ હેન્ડલ કરો. 8 કુટુંબના વડા તરીકે કાયમી ગેરહાજર વ્યક્તિનું નામ લખવું. ભૂલ: ઘરના વયસ્ક પિતા જેઓ કાયમ માટે અન્ય શહેરમાં નોકરી અર્થે રહે છે તેમનું નામ વડા તરીકે લખવું. નુકસાન: ઘરની ભૌતિક સંપત્તિના નિર્ણયો અને હાજરીનો સાચો આંકડો મળતો નથી. સ્માર્ટ ઉપાય: વડા તરીકે એ જ વ્યક્તિનું નામ લખવું જે સામાન્ય રીતે તે ઘરમાં કાયમી વસવાટ કરે છે અને રોજિંદા જીવનના નિર્ણયો લે છે. શિક્ષક મિત્રો માટે ક્વિક કવરેજ ચેકલિસ્ટ. કામગીરી પૂર્ણ જાહેર કરતા પહેલા આ 5 પ્રશ્નો પોતાની જાતને પૂછો. શું મેં બોર્ડર પર આવેલા તમામ સીમાવર્તી ઘરો ચકાસી લીધા છે? શું નજરી નકશામાં દોરેલા પાકા અને કાચા મકાનોના નંબરો એપ સાથે મેચ થાય છે? શું તાળા મારેલા ઘરોની મેં ઓછામાં ઓછી 2 વખત પુનઃ મુલાકાત લીધી છે? શું મારો છેલ્લો ભરેલો ડેટા સર્વર પર 100% સિંક બતાવે છે? શું મેં ઘરવિહોણા લોકોના અસ્થાયી સ્થાનો નકશામાં લેન્ડમાર્ક